નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 18 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકા જવાનું સપનું જોનારા બધા જ ગુજરાતી અને ભારતીયો સાવધાન થઈ જાય. હવે માત્ર આ એક જ ભૂલથી તમારું ગ્રીન કાર્ડ કે વિઝા સીધા જ થશે રિજેક્ટ. ચૂકવેલી લાખોની ફી પણ ડૂબશે. જાણો નવો ખતરનાક નિયમ શું કહે છે, તેમની વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે મોટા સમાચાર આવ્યા છે. જૂન 2026ના નવા બુલેટિનમાં જોઈએ તો કેટલાક પરિવારોને મળી રાહત, પણ અમુક પ્રોફેશનલ માટે કેમ વચ્ચે મુશ્કેલીઓ? જાણો અંદરની વિગતો શું કહે છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ટ્રમ્પ સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો હવે અમેરિકામાં નાગરિકોનો અસલી પાસપોર્ટ થઈ શકે છે સીધો જ રદ. માત્ર વિદેશ પ્રવાસ જ નહીં, આખી ઓળખ સંકટમાં મુકાશે. જાણી લો કારણ શું છે, તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરી. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં ઇમિગ્રેશન માટે અરજી કરતા લાખો લોકો માટે હવે એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. અમેરિકાની USCIS એટલે કે US સિટીઝનશીપ ઇમિગ્રેશન સર્વિસીસ એ સહીના નિયમોમાં મોટો ફેરફાર કરી દીધો છે. અને હવે 10 જુલાઈ 2026 પછી જો કોઈ પણ ઇમિગ્રેશન ફોર્મમાં સહી અમાન્ય જણાશે તો અધિકારીઓ અરજી સીધી નકારી શકશે. અત્યાર સુધી સહીમાં ભૂલ હોય તો ફોર્મ પાછું મોકલીને સુધારવાની તક આપવામાં આવતી હતી, પરંતુ હવે એવો મોકો તમને નહીં મળે. એટલે કે હવે માત્ર એક ખોટી સહી તમારા H-1B વિઝા, ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અથવા તો ફેમિલી સ્પોન્સરશિપ અરજીને જોખમમાં મૂકી શકે છે. નવા નિયમો મુજબ ટાઈપ સિગ્નેચર એટલે કે માત્ર નામ ટાઈપ કરવું, કોપી પેસ્ટ કરેલી સહી અને સ્ટેમ્પ મારેલી સહી અથવા તો મંજૂરી વગરની ડિજિટલ સિગ્નેચર અમાન્ય ગણાશે. USCIS એ સ્પષ્ટ કહ્યું છે કે દરેક ફોર્મ પર યોગ્ય અને માન્ય સહી હોવી ફરજિયાત રહેશે. ખાસ વાત તો એ છે કે આ નિયમ માત્ર નવા કેસ માટે જ નહીં, પરંતુ પહેલેથી પ્રોસેસ રહેલા કેસો પર પણ અસર કરી શકે છે. જો મહિનાઓ કે વર્ષો પછી અધિકારીઓને લાગે કે સહી યોગ્ય નથી તો તેઓ અરજી નકારી શકે છે. એટલે કે તમારું બાયોમેટ્રિક થઈ ગયું હોય, ઇન્ટરવ્યૂ આવી ગયો હોય અથવા કેસ અંતિમ તબક્કામાં હોય તો પણ સહીની ભૂલ ભારે પડી શકે છે. સૌથી મોટી અને સૌથી વધુ અસર H-1B વિઝા અને એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડ અરજદારો પર પડી શકે છે, કારણ કે ઘણી કંપનીઓ બલ્ક ફિલિંગ કરતી હોય છે. એટલે કે HR વિભાગ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ સબમિટ કરવામાં આવે છે. જો એક પણ ફોર્મમાં સહીની ખામી મળે તો આખું પિટિશન જોખમમાં આવી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાતો અનુસાર આપણે જોઈએ તો ઘણા લોકો PDF ફોર્મમાં જૂની સહી કોપી પેસ્ટ કરીને અથવા તો માત્ર નામ ટાઈપ કરીને અરજી કરતા હોય છે, અથવા આવી રીતે ખૂબ જ જોખમી તમારી માટે બની શકે છે. નવા નિયમો હેઠળ અરજી નકારી દેવામાં આવશે તો ફિલિંગ ફી પણ પરત નહીં મળે. અમેરિકન ઇમિગ્રેશન ફોર્મની ફી ઘણા વખત $1000 સુધી પહોંચી જાય છે. એટલે માત્ર એક આ ટેકનિકલ ભૂલથી સમય અને પૈસા તમારું બંને વસ્તુ બગડી શકે છે. અમેરિકન સરકાર આ કડક નિયમો પાછળનું કારણ ફ્રોડ અને ફેક સિગ્નેચરમાં વધારો બતાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો ફોર્મમાં એક સરખી સહી જોવા મળવાના કેસો સામે આવ્યા હતા, અને સરકારનું એવું કહેવું છે કે હવે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ કડક અને સુરક્ષિત બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતીઓ માટે આ નિયમ વધુને વધુ મહત્વનો બની શકે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો અમેરિકા માટે H-1B વિઝા, સ્ટુડન્ટ વિઝા, ગ્રીન કાર્ડ અને ફેમિલી પિટિશન માટે અરજી કરે છે. ઘણી વખત લોકો નાના ટેકનિકલ એરરને
ગંભીરતાથી લેતા નથી અને નકારી કાઢે છે, પરંતુ હવે માત્ર એક ખોટી સહીથી આખું ભવિષ્ય અટકી શકે છે. નિષ્ણાંતો એવી સલાહ આપી રહ્યા છે કે દરેક અરજદાર ફોર્મ સબમિટ કરતા પહેલા સિગ્નેચર સેક્શન ખૂબ ધ્યાનથી ચેક કરે, યુએસસીઆઈએસની ઇન્સ્ટ્રક્શન વાંચે અને શક્ય હોય તો ઇમિગ્રેશન લોયર અથવા તો ઓથોરાઇઝ જે પેપરવર્ક હોય તેની પાસેથી ફાઇનલ રિવ્યૂ કરાવે, કારણ કે 10 જુલાઈ પછી એટલે કે 10 જુલાઈ 2026 પછી અમેરિકાના ઇમિગ્રેશન ફોર્મમાં કરવામાં આવેલી એક નાની ભૂલ બહુ ભારે તમારી માટે સાબિત થઈ શકે છે. અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતા લાખો ભારતીય પરિવારો માટે જૂન 2026નું જે નવું વિઝા બુલેટિન આવ્યું તે મિશ્ર સંકેત લઈને આવ્યું છે એવું લાગે છે, કારણ કે અરજદારો માટે થોડી રાહતના સમાચાર છે, તો ઘણા લોકો માટે હજુ પણ લાંબી રાહ અને અનિશ્ચિતતા યથાવત રહી છે. અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરાયેલા આ નવા વિઝા બુલેટિન મુજબ કેટલીક ફેમિલી બેઝ કેટેગરીમાં થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ મોટા ભાગની કેટેગરી હજુ પણ ભારે બેકલોગ હેઠળ દબાઈ રહી છે. ખાસ કરીને ભારતીય અરજદારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે, કારણ કે ભારતમાંથી ગ્રીન કાર્ડ માટેની માંગ સતત ને સતત વધી રહી છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ ફેમિલી બેઝ કેટેગરી માટે દર વર્ષે મર્યાદિત સંખ્યામાં જ વિઝા ફાળવવામાં આવે છે, જેના કારણે હજારો નહીં પરંતુ લાખો અરજદારો વર્ષો સુધી રાહ જોતા રહે છે. વિઝા બુલેટિનમાં દર્શાવવામાં આવેલી જે પ્રાયોરિટી ડેટ એ નક્કી કરે છે કે કયા અરજદારો આગળની પ્રક્રિયા પર લાયક છે. જો અરજદારની જે પ્રાયોરિટી ડેટ બુલેટિનમાં દર્શાવેલી તારીખ કરતાં જૂની હોય તો જ તે આગળનું પગલું લઈ શકે છે. જૂન 2026ના વિઝા બુલેટિનમાં ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથી અને 21 વર્ષથી નાના બાળકો માટે F2A કેટેગરીમાં થોડું પોઝિટિવ મુવમેન્ટ જોવા મળ્યું છે. ફાઇનલ એક્શન ડેટ આગળ વધતા હવે કેટલાક પરિવારો માટે ગ્રીન કાર્ડ મંજૂરીની પ્રક્રિયા ઝડપી બની શકે છે. જો કે અન્ય કેટેગરીમાં સ્થિતિ હજુ પણ એકદમ ધીમી પડી ગઈ હોય તેવું લાગે છે. અમેરિકન નાગરિકોના જે અપરિણિત પુખ્ત સંતાનો માટેની F1 કેટેગરીમાં માત્ર મર્યાદિત પ્રગતિ જોવા મળી છે, જ્યારે પરિણિત સંતાનો માટેની F3 કેટેગરી અને ભાઈ બહેનો માટેની F4 કેટેગરી હજુ પણ 15 થી 20 વર્ષ જેટલો લાંબો બેકલોગ યથાવત છે. આ ખાસ કરીને ભારતીય પરિવારો માટે આ રાહ વધુ ને વધુ લાંબી બની રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો એવું કહે છે કે ભારત અને ચીન જેવા દેશોમાંથી આવતી અરજીઓની સંખ્યા બહુ વધારે હોવાથી પ્રી કન્ટ્રી વિઝા લિમિટ ભારતીય અરજદારો માટે મોટી અડચણ બની રહી છે. અને બીજી તરફ આપણે જોઈએ તો એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં પણ ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને EB1 અને EB2 કેટેગરીમાં રેટ્રોગેશન જોવા મળ્યું છે, એટલે કે ફાઇનલ એક્શન ડેટ પાછળ ખસેડવામાં આવી છે. આનો સીધો અર્થ એ કહી શકાય કે અસર કહી શકાય કે હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ, એન્જિનિયરો અને H1B વિઝા ધારકો માટે તે વધુ મુશ્કેલ પડે તેવું લાગી રહ્યું છે. હવે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે, ઘણા લોકો માટે હવે રાહતના સમાચાર પણ હોઈ શકે અને આગળ શું થશે તે પણ જોવું રહ્યું. ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે હાલમાં USCIS સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઉપર ભારે કેસ લોડ છે અને વાર્ષિક વિઝા મર્યાદિત ઝડપથી તે પૂર્ણ થઈ જતી હોવાથી ઘણી કેટેગરીમાં જે ડેટ્સ આગળ વધીને બદલે અટકી જાય છે અથવા તો પાછી પણ જઈ શકે છે. તેથી અરજદારો માટે દર મહિને વિઝા બુલેટિન ચેક કરવું અત્યંત જરૂરી બની ગયું છે. જો પ્રાયોરિટી ડેટ કરંટ થાય તો તરત જ ફાઇલિંગ અથવા તો એડજસ્ટમેન્ટ સ્ટેટસ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ, પરંતુ રેટ્રોગેશન થાય તો કેસ ફરીથી હોલ્ડ પર જઈ શકે છે. નિષ્ણાંતો અરજદારોને એવી સલાહ આપી રહ્યા છે કે તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો, એપ્રુવલ નોટિસ અને પ્રાયોરિટી ડેટ સંબંધિત રેકોર્ડ્સ હંમેશા અપડેટ રાખવા જોઈએ. સાથે જ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાથી દૂર રહીને માત્ર ઓફિશિયલ વિઝા બુલેટિન હોય જે USCIS ગાઈડલાઈન છે
તેની ઉપર જ તમારે ભરોસો કરવો જોઈએ. કુલ મળીને જૂન 2026નું વિઝા બુલેટિન ભારતીય અને ગુજરાતી પરિવારો માટે થોડું આશાજનક તો છે, પરંતુ લાંબી રાહ અને ભારે બેકલોગની હકીકત હજુ પણ બદલાઈ નથી. અમેરિકામાં હવે માત્ર વિઝા અને ઇમિગ્રેશનના નિયમો જ કડક નથી બન્યા, પરંતુ હવે સરકાર નાગરિકોના પાસપોર્ટને પણ સીધા નાણાકીય પાલન સાથે જોડી દેવામાં તે આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા એક મોટા નિર્ણય મુજબ હવે એવા અમેરિકન નાગરિકોને જે પાસપોર્ટ રદ થઈ શકે છે, જેમણે પોતાના બાળકોના ભરણ પોષણ એટલે કે ચાઇલ્ડ સપોર્ટના પૈસા ચૂકવ્યા નથી. સરકારના આ પગલાંથી લાખો અમેરિકન પરિવારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. તેમાં ગુજરાતી અને ભારતીયો પણ સામેલ છે. ખાસ કરીને એવા લોકોમાં જેમના ફેમિલી કોર્ટ કેસ, ડિવોર્સ સેટલમેન્ટ અથવા તો ચાઇલ્ડ સપોર્ટના વિવાદ ચાલી રહ્યા હોય. અમેરિકાના ફેડરલ કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ પર $2500 કરતાં વધુ ચાઇલ્ડ સપોર્ટ બાકી હશે તો તેને નવો પાસપોર્ટ આપવામાં નહીં આવે, અને હવે તો તેનું ચાલુ અને માન્ય પાસપોર્ટ પણ સીધો જ રદ કરી શકાશે. અગાઉ જોઈએ તો આ નિયમ માત્ર પાસપોર્ટ રિન્યુઅલ સુધી જ મર્યાદિત હતો, એટલે કે લોકો જૂના પાસપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકતા હતા કે કરતા હતા. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસન આ નિયમને અત્યંત આક્રમક રીતે અમલમાં મૂકી રહ્યું છે. માહિતી જોઈએ તો તેના અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ મળીને દેશભરના રાજ્યોમાંથી એવા લોકોના ડેટા એકત્રિત કરી રહ્યું છે જેમણે કોર્ટ દ્વારા નક્કી કરાયેલા ચાઇલ્ડ સપોર્ટ ચૂકવ્યું જ નથી. જો કોઈ વ્યક્તિનું બાકી બિલ $2500થી વધુ હશે તો તેનું નામ સીધું સ્ટેટ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવશે અને પછી તેનો પાસપોર્ટ બ્લોક અથવા તો રદ કરવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. આ નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પડશે. પાસપોર્ટ રદ થયા પછી વ્યક્તિ વિદેશ જઈ શકશે નહીં કે પછી ભારત આવી શકશે નહીં, તો એ જશે ક્યાં? અને જો કોઈ પહેલેથી જ અમેરિકા બહાર હશે તો તેને માત્ર અમેરિકા પરત આવવા માટે મર્યાદિત સમયનો ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપવામાં આવશે, જેની પાસે સિટીઝનશીપ છે તેની વાત થઈ રહી છે. ખાસ વાત તો એ છે કે અમેરિકામાં પાસપોર્ટ માત્ર પ્રવાસ માટે નથી, પરંતુ ઓળખના પુરાવા અને નાગરિકત્વના મહત્વના દસ્તાવેજ તરીકે તેમને જોવામાં આવે છે કે તે વપરાય છે. એટલે કે પાસપોર્ટ રદ થવાથી બેન્કિંગ, નોકરી, એરપોર્ટ ચેકિંગ અને અનેક કાનૂની પ્રક્રિયાઓમાં તેમને મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સરકાર નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ પછી બાકી રકમ ચૂકવી દે તો પણ જૂનો પાસપોર્ટ ફરીથી ચાલુ નહીં થાય. પહેલા તેને સંબંધિત રાજ્ય ચાઇલ્ડ સપોર્ટ એન્ફોર્સમેન્ટ એજન્સી પાસે તમામ બાકી રકમ ક્લિયર કરવી પડશે. ત્યારબાદ HHS રેકોર્ડ અપડેટ કરવા પડશે અને પછી જ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તેને નવા પાસપોર્ટ માટે અરજી કરવાની મંજૂરી આપશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 2 થી 3 અઠવાડિયા અથવા તો તેનાથી વધુ પણ સમય લાગી શકે છે. એટલે એજન્ટ પ્રવાસ કરવાના લોકો માટે આ મોટું જોખમ બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ભારતીય મૂળના પરિવારો માટે આ મુદ્દો ખાસ મહત્વનો બની ગયો છે, જેમને આ કારણ સતાવી રહ્યું હોય. ઘણા ભારતીય પરિવારોમાં ડિવોર્સ, કસ્ટડી અને ફેમિલી કોર્ટના કેસ ચાલી રહ્યા હોય છે, અને અમેરિકન કોર્ટના આદેશોને અવગણવાથી હવે સીધી અસર ઇમિગ્રેશન રેકોર્ડ, નાણાકીય રેકોર્ડ અને ટ્રાવેલ અધિકારો ઉપર પડી શકે છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે કોર્ટ દ્વારા નક્કી કરાયેલા કોઈ પણ જે ચૂકવણીને અવગણવી નહીં, તમામ પેમેન્ટના રેકોર્ડ સાચવી રાખવા અને જો નાણાકીય તકલીફ હોય તો સ્ટેટ એજન્સી સાથે સત્તાવાર રીતે વાતચીત કરવી જોઈએ. બીજી તરફ કેટલાક રાજકારણીઓ અને કાનૂની નિષ્ણાતોએ સરકારના આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે પાસપોર્ટ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી, પરંતુ નાગરિકોની અવરજવર અને મૂળભૂત અધિકારો સાથે જોડાયેલ ઓળખ છે. તેથી તેનો ઉપયોગ દબાણ માટે ન થવો જોઈએ. જો કે ટ્રમ્પ પ્રશાસનનું એવું કહેવું છે કે બાળકોના હિતોની સુરક્ષા માટે કોર્ટના આદેશનું પાલન કરવામાં માટે તે પગલું ભરવું પડે તે જરૂરી બની ગયું છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.